ચલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે શું ભણતા હતા? ક્યુ ફોર ક્વેશ્ચન યુનિટ. એની અંદર આપણે આખો પાઠ ભણ્યો. પાઠ યાદ આવી ગયો? કયો હતો? નંદિતા ગોસાઈ વાળો. નંદિતા ગોસાઈએ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એ 3 પ્રશ્નોના જવાબ આપ્યા હતા. 3 પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને ચોથા પ્રશ્નનો જવાબ તેનો ખોટો પડ્યો હતો. એટલે 3 પ્રશ્નના જવાબ બદલ તેને 3 ભેટ મળે છે અને એ આપણો આખો પાઠ પૂરો કર્યો હતો. પછી આપણે જોડકું જોયું હતું અને ગયા વખતે મેં તમને કીધું હતું કે હું 5 પ્રશ્નોના જવાબ તમને આવતા લેક્ચરમાં લખાવીશ. મેં તમને પ્રશ્નોના ગુજરાતી કરીને સમજાવ્યા હતા ને? ફરીથી પ્રશ્નોના ગુજરાતી કરું છું અને જવાબ લખું છું. તમે પણ મારી સાથે દરેક લખશો. ચલો પેજ નંબર 9 ખોલી લીધું છે. સૂચના વાંચું છું, દરેકનું ધ્યાન. આન્સર એટલે જવાબ આપો. ધ ફોલોઈંગ એટલે નીચેના. ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, વુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. વુ એટલે કોણ, ઇઝ એટલે છે, ધ હોસ્ટ એટલે યજમાન, ઓફ ધ કોન્ટેસ્ટ એટલે સ્પર્ધાના. સ્પર્ધાના યજમાન કોણ છે? મેં તમને કીધું હતું સ્પર્ધાના યજમાન કોણ છે. મેં જવાબ ગુજરાતીમાં હું બોલી ગઈ હતી, ગયા વખતે બોલી ગઈ હતી ને. કોણ છે? હા, કોણ છે? મિસ્ટર પરમાર. અને મિસ્ટર પરમાર છે એ આ શાળાના શું છે? મિસ્ટર પરમાર છે એ આ શાળાના અંગ્રેજીના શિક્ષક છે, એટલે કે ધ ઇંગ્લિશ ટીચર. ચલો પહેલા પ્રશ્નનો જવાબ લખો. ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર. ધ ઇંગ્લિશ ટીચર, પછી કોમા કરજો, પછી એનું નામ લખજો ઇંગ્લિશ ટીચરનું, મિસ્ટર પરમાર. દેખાય છે? ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર. વુની જગ્યાએ શું આવ્યું? ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર. પછી આખો પ્રશ્ન લખવાનો છે. ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. ઇઝ એટલે છે, ધ હોસ્ટ એટલે યજમાન, ઓફ એટલે ના, અને ધ કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. ફૂલ પોઈન્ટ. બરાબર? જવાબ પાછો રિપીટ કરું છું. અંગ્રેજીના શિક્ષક શ્રીમાન પરમાર સ્પર્ધાના યજમાન છે. બરાબર? ચલો બીજો પ્રશ્ન. વોટ એટલે શું, ઇઝ એટલે છે. વોટ ઇઝ શું છે? ધ નેમ એટલે નામ, ઓફ એટલે ની, અને વિકાસ. વિકાસ પછી એસ ઉપર તમને જુઓ માર્ક દેખાય છે. એ શેની નિશાની છે? આપણે કેમ એપોસ્ટ્રોફી એસ કરીએ છીએ, નો, નું, ની, ના, એની નિશાની છે. પણ આપણે જ્યારે પરાગ લખીએ તો પરાગ પછી એપોસ્ટ્રોફી એસ કરીએ છીએ. પણ અત્યારે તો એસ આપેલો જ છે એટલે બીજી વખત એસ કરવાનો નથી. એસની ઉપર જ નિશાન કરી નાખ્યું છે, એટલે વિકાસની, અને સ્કૂલ એટલે શાળા. વિકાસની શાળાનું નામ શું છે? વિકાસની શાળાનું નામ શું છે? વિકાસની શાળાનું શું નામ છે? યાદ આવી ગયું? સ્મિત વિદ્યાલય. વિકાસની શાળાનું નામ સ્મિત વિદ્યાલય છે. આપણે આખા વાક્યમાં જવાબ લખવો પડે, ખાલી સ્મિત વિદ્યાલય લખાય નહીં. તો શરૂઆત ક્યાંથી થશે જવાબની? વોટ પ્રશ્ન પૂછાય છે અને ઇઝથી પણ પ્રશ્ન પૂછાય છે, તો બેમાંથી એકેય નહીં. ક્યાંથી શરૂઆત થશે? ધ નેમથી. લખો ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ. પહેલાં આપણે એટલું લખી નાખશું. ધ નેમ ઓફ, બેઠે બેઠું લખી નાખો પ્રશ્નમાંથી જોઈને. વિકાસ સ્કૂલ. વિકાસની શાળાનું નામ ઇઝ છે. અને હવે શાળાનું નામ લખી નાખો, સ્મિત વિદ્યાલય. સ્મિત વિદ્યાલય. બરાબર? લખાઈ ગયું દરેકને? રિપીટ કરું છું. ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ. વિકાસની શાળાનું નામ ઇઝ એટલે છે, સ્મિત વિદ્યાલય. એનું કંઈ ગુજરાતી ન થાય, એ નામ છે. એટલે આખું વાક્ય, વિકાસની શાળાનું નામ સ્મિત વિદ્યાલય છે. ચલો બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, બીજો તો હમણાં જ લખો. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ. યાદ કરો મિસ્ટર બ્રાઇટ કોણ હતું? આપણે જ્યારે પાઠ ભણ્યા ત્યારે મિસ્ટર બ્રાઇટ એમાં હતા. હા, કોણ હતા એમ પૂછ્યું છે કે શ્રીમાન બ્રાઇટ કોણ છે?
સો શ્રીમાન બ્રાઇટ છે એ કોઈ વ્યક્તિ હતા નહીં. એ કોણ હતું? શ્રીમાન બ્રાઇટ છે એક લેપટોપ હતું અને લેપટોપ છે એ કોનું હતું? મિસ્ટર પરમારનું. મિસ્ટર પરમારનું પોતાનું લેપટોપ છે. એ લેપટોપને નામ આપેલું છે મિસ્ટર બ્રાઇટ. બરાબર. અને મિસ્ટર બ્રાઇટ છે એ કોણ હતું? સ્કોરર. સ્કોરર એટલે કોણ? તો કે પ્રશ્નના જવાબ જે આપે છે એ જવાબની નોંધણી કરનાર. જવાબમાં એને કેટલા માર્ક્સ મળે છે, એનો પ્રશ્નનો જવાબ સાચો પડે છે કે નહીં, એ બધી નોંધણી કોણ કરતું હતું? મિસ્ટર બ્રાઇટ. બીજો પ્રશ્ન એમાં પૂછ્યો છે, વોટ ડઝ હી ડુ? હી એટલે તે, કોના માટે વાપરેલું છે? મિસ્ટર બ્રાઇટ માટે. ડુ એટલે કરવું, ડઝ છે એટલે સાદો વર્તમાન કાળ છે, અને વોટ એટલે શું? તે શું કરે છે? મિસ્ટર બ્રાઇટ કોણ છે? તે શું કરે છે? બે પ્રશ્નોના જવાબ લખવાના છે. નાના નાના અક્ષરે લખવાનું થશે, 3 લીટી થશે, એટલે મારી સાથે લખતા જાજો કે શ્રીમાન બ્રાઇટ કોણ છે અને તે શું કરે છે. બે પ્રશ્ન છે. હમણાં હું બોલી ગઈ કે શ્રીમાન બ્રાઇટ કોણ છે, તો કે શ્રીમાન પરમારનું લેપટોપ છે અને તે ઉમેદવારો એટલે કે સ્પર્ધકોના સ્કોર્સની નોંધણી કરે છે. આટલું આપણે ગુજરાતીમાં લખવાનું છે. લખો મિસ્ટર બ્રાઇટ કોણ છે એનો જવાબ લખીએ છીએ. મિસ્ટર બ્રાઇટ કોમા કરો. લેપટોપ ઓફ મિસ્ટર પરમાર. લેપટોપ ઓફ મિસ્ટર પરમાર. શ્રીમાન પરમારનું લેપટોપ છે. પછી શું હતું? ઇઝ ધ સ્કોરર. સ્કોરની નોંધણી કરનાર. આખો જવાબ છે આ. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ છે ને એનો આખો જવાબ છે કે શ્રીમાન બ્રાઇટ છે એ શ્રીમાન પરમારનું લેપટોપ છે અને સ્કોરર છે. અને સ્કોરર એટલે માર્ક્સની નોંધણી કરનાર. હવે બીજા પ્રશ્ન જવાબ, વોટ ડઝ હી ડુ? તે શું કરે છે? તે સ્પર્ધકોના સ્કોરની નોંધણી રાખે છે. તે એટલે હી, કીપ્સ, KEEPS, કીપ્સ એટલે રાખે છે. ધ સ્કોર્સ, એને જે સ્કોર મળ્યો હોય ને, માર્ક્સ મળ્યા હોય, હી કીપ્સ ધ સ્કોર્સ. તે કીપ્સ એટલે રાખે છે, ધ સ્કોર્સ એટલે માર્ક્સ. તે રાખે છે સ્કોર્સ ઓફ ધ કોન્ટેસ્ટન્ટ્સ. ઓફ એટલે નો નું ની ના, ધ કોન્ટેસ્ટન્ટ્સ એટલે સ્પર્ધકો. તે સ્પર્ધકોના સ્કોર્સની નોંધણી રાખે છે. ચાલો બે જવાબ ફરીથી રિપીટ કરું છું કે કોણ મિસ્ટર બ્રાઇટ છે અને તે શું કરે છે. મિસ્ટર બ્રાઇટ શ્રીમાન પરમારનું લેપટોપ છે અને સ્કોરર છે. તે સ્પર્ધકોના સ્કોરની નોંધણી કીપ્સ એટલે રાખે છે. પાકા કરવાના છે. દરેક પ્રશ્નના જવાબ પાકા કરવાના છે. ચાલો ચોથો પ્રશ્ન, હુ ઇઝ મિસ ટિક ટિક? મિસ ટિક ટિક કોણ છે? કોણ છે મિસ ટિક ટિક? તો કે મિસ ટિક ટિક એક ઘડિયાળ છે. મિસ ટિક ટિક એક ઘડિયાળ છે. લખો મિસ ટિક ટિક ઇઝ ધ ક્લોક. મિસ ટિક ટિક ઘડિયાળ છે. મિસ ટિક ટિક ઘડિયાળ છે. આમાં તમે એમ પણ લખી શકો હુની જગ્યાએ ધ ક્લોક, પછી આખું વાક્ય. તો વાક્ય એમ બને, ધ ક્લોક ઇઝ મિસ ટિક ટિક. ઘડિયાળ મિસ ટિક ટિક છે. બંને રીતે આ જવાબ લખી શકાશે. બરાબર? બંને રીતે જવાબ સાચો છે. લખાઈ ગયો જવાબ. આ મિસ ટિક ટિક છે ને એ ઘડિયાળ છે, અને ઘડિયાળ છે ને એ લેપટોપની અંદર જ સેટ કરેલી છે. લેપટોપની અંદર માર્ક્સની નોંધણી થઈ જાય છે. પછી આ જે બધા સ્પર્ધકો છે એને પ્રશ્નો પૂછવા નહીં, જે આ મિસ ટિક ટિક ઘડિયાળ છે એની અંદર જ સેટ કરેલી છે. બધી વસ્તુ લેપટોપની અંદર છે. પ્રશ્ન એમાંથી પૂછાય છે, જવાબ એમાંથી મળે છે, પછી માર્ક્સની નોંધણી એમાં થઈ જાય છે, પછી મિનિટ જે અપાય છે એ પણ એમાંથી અપાય છે. પણ એ જે સમય છે ને એને ખાલી નામ આપી દીધું છે મિસ ટિક ટિક. હાઉ મેની ક્વેશ્ચન્સ? કેટલા પ્રશ્નો. હાઉ મેની એટલે કેટલા અને ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો. ડીડ એટલે ભૂતકાળ. નંદિતા આન્સર એટલે જવાબ આપવો.
ડીડ અને આન્સર બંને ભેગા થાય એટલે જવાબ આપ્યો. કરેક્ટલી એટલે સાચા. નંદિતાએ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા? આન્સર એટલે જવાબ આપવું, પણ ડીડ આપેલું છે એટલે શું બોલાય? જવાબ આપ્યા. ફરીથી, નંદિતાએ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા? કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા નંદિતાએ? યાદ કરો. 3 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા. ચોથા પ્રશ્નનો જવાબ એનો કેવો પડ્યો હતો? ખોટો. એટલે આપણે જવાબમાં શું લખશું? 3. પણ માત્ર 3 લખાશે નહીં. આખા વાક્યમાં જવાબ લખવા માટે વાક્યની શરૂઆત કર્તાથી કરશું. કર્તા કોણ છે? નંદિતા. લખો નંદિતા. પછી ક્રિયાપદ આન્સર છે, પણ ભૂતકાળમાં લખવાનું છે એટલે શું લખશું? આન્સર્ડ. નંદિતાએ જવાબ આપ્યા. કેટલા પ્રશ્નોના? 3. 3 ને ઇંગ્લિશમાં લખશું 3. ક્વેશ્ચન્સ, QUESTIONS. કયો શબ્દ રહી ગયો? કરેક્ટલી, સાચા. કરેક્ટલી. નંદિતાએ સાચા 3 પ્રશ્નોના જવાબ આપ્યા. નંદિતાએ 3 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા. સમજાઈ ગયા 5 પ્રશ્નોના જવાબ? તમારે લેસનમાં આજે આ 5 પ્રશ્નોના જવાબ છે એ 2 વાર લખવાના છે, કારણ કે પાઠ આધારિત પ્રશ્નોના જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા એ પરીક્ષામાં પૂછાય છે. એટલે આના ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. લખાઈ ગયા 5? ન સમજાય તો ફરીથી રિપીટ કરવાનું, 2 વાર લખવાનું અને પાકું કરવાનું. જો તમને સ્પેલિંગ આવડી જશે તો તમે ક્યાંય અટકાશો નહીં. જો સ્પેલિંગ નહીં આવડે તો કંઈ સમજાશે નહીં. મુખ્ય પાયો સ્પેલિંગ છે. જો સ્પેલિંગ આવડી ગયું એટલે તમે ઓટોમેટિક ગુજરાતી કરી શકશો. ગુજરાતી થઈ જાય એટલે આપણને પ્રશ્ન અને જવાબ બંને સમજાઈ જાય. ચાલો આગળ વધીએ. એના પછી આપણને કંઈક સૂચના આપેલી છે, વાંચીએ તો ખબર પડે કે હવે આપણે શું કરવાનું છે. સે વેધર, કહો કે. સે વેધર આખો શબ્દ છે કહો કે. ધ ફોલોઈંગ એટલે નીચેના. આર એટલે છે. ટ્રુ એટલે સાચા. ઓર એટલે કે. ફોલ્સ એટલે ખોટા. કહો કે નીચેના ખરા છે કે ખોટા. કહો કે નીચેના એટલે શું? તો કે નીચેના વાક્યો. કહો કે નીચેના વાક્યો ખરા છે કે ખોટા. ચાલો 5 વાક્યો આપણને આપેલા છે. 5 વાક્યોનું ગુજરાતી કરીએ, પછી પાઠ આધારિત ખરા છે કે ખોટા તે આપણે સામે નિશાની કરીશું. પહેલું વાક્ય, આફ્ટર 3 ક્વેશ્ચન્સ. આફ્ટર એટલે પછી. જે શબ્દ છે તમને ન આવડતું હોય એનું ગુજરાતી હું બોલતી જાઉં છું, તમે બાજુમાં ગુજરાતી લખતા જાઓ. આફ્ટર 3 ક્વેશ્ચન્સ, 3 પ્રશ્નો પછી. એ કોન્ટેસ્ટન્ટ, સ્પર્ધક, વિલ બી ફ્રી, મુક્ત થશે. બી એટલે થવું અને વિલ બી એટલે થશે. ફ્રોમ મિસ ટિક ટિક, ઘડિયાળથી. 3 પ્રશ્નો પછી સ્પર્ધક ઘડિયાળથી મુક્ત થશે. આવો નિયમ હતો? હા. જો 3 પ્રશ્ન સુધી એને પ્રશ્નના જવાબ આપવા માટે 1 મિનિટ આપવામાં આવતી હતી અને 3 પ્રશ્નોના જવાબ સાચા પડી જાય પછી ચોથો પ્રશ્ન જો એ રમે તો તેના માટે કોઈ સમય નક્કી કરેલો નહોતો. તે તેની રીતે વધારે સમય લઈ શકે. એટલે આ વાક્ય છે એ કેવું છે? સાચું. ચલો દરેક સાચાની નિશાની કરો. 3 પ્રશ્નો પછી સ્પર્ધક મિસ ટિક ટિકથી મુક્ત થશે. બરાબર? ચાલો બીજો પ્રશ્ન. ધેર વાક્યની શરૂઆત કરવા માટે લખેલો શબ્દ છે. ઇઝ એટલે છે. અ હેલ્પલાઇન. હેલ્પલાઇન એટલે મદદ. 3 હેલ્પલાઇન હતી ને. ફોન અ ફ્રેન્ડ એટલે કે એનો હેલ્પ આપેલું હતું. પછી સ્ટુડન્ટ સપોર્ટ અને નિષ્ણાંતની સલાહ, આ 3 હેલ્પલાઇન આપેલી હતી. એટલે ધેર ઇઝ અ હેલ્પ લાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. શું કહે છે? આખું વાક્યનું ગુજરાતી એક શબ્દ કરીએ. વી કેન ટોક એટલે આપણે વાતો કરી શકીએ છીએ. વી એટલે આપણે, કેન એટલે શકીએ છીએ, ટોક એટલે વાતો કરવી, ટુ અ પર્સન એટલે એક વ્યક્તિ સાથે.
આપણે એક વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ વિચ, અહીંયા વિચ છે એનું ક્યાં ગુજરાતી કરવાનું નથી, બરાબર, કારણ કે પ્રશ્ન નથી, વિધાન વાક્ય છે. એટલે એક હેલ્પલાઇન છે કે જેના દ્વારા, વિચ એટલે કે જેના, વિચ એટલે કે જેના અને થ્રુ એટલે દ્વારા. એક હેલ્પલાઇન છે, એ હેલ્પલાઇન ઇઝ એટલે એક હેલ્પલાઇન છે, થ્રુ એટલે દ્વારા, વિચ એટલે કે જેના દ્વારા આપણે વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ. હવે આ જે રમત રમતા હતા એની અંદર એવી એક હેલ્પલાઇન હતી કે જેમાં આપણે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી શકતા હતા. હા, હેલો હેલ્પ, ફોન દ્વારા વાત કરી શકતા હતા ને. એટલે આ વાક્ય કેવું છે? સાચું. ત્રીજું વાક્ય, ધ એક્સપર્ટ, એક્સપર્ટ એટલે નિષ્ણાંત, ઇઝ એટલે છે, એન ઇંગ્લિશ ટીચર એટલે અંગ્રેજીના શિક્ષક. અંગ્રેજીના શિક્ષક એક્સપર્ટ છે, અંગ્રેજીના શિક્ષક નિષ્ણાંત છે. હતા ની અંદર અંગ્રેજીના શિક્ષક, હા, પણ એક્સપર્ટ હતા નહીં. એના એક્સપર્ટ કોણ હતા? પ્રિન્સિપાલ. એટલે આ વાક્ય ખોટું છે. એના અંગ્રેજીના શિક્ષક છે હોસ્ટ હતા, યજમાન હતા, બરાબર. ચોથું વાક્ય, મિસ્ટર બ્રાઇટ ગિવ્સ, શ્રીમાન બ્રાઇટ આપે છે 1 મિનિટ્સ ટાઈમ, 1 મિનિટનો સમય, ટુ ધ કોન્ટેસ્ટન્ટ્સ, સ્પર્ધકોને. શ્રીમાન બ્રાઇટ સ્પર્ધકોને 1 મિનિટનો સમય આપે છે. ગીવ એટલે આપવું, મિસ્ટર બ્રાઇટ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ પ્રત્યય લાગેલ છે, આપે છે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. શ્રીમાન બ્રાઇટ સ્પર્ધકોને 1 મિનિટનો સમય આપે છે. મેં તમને કીધું હતું કે મિસ ટીક ટીક છે એ કોણ છે? ઘડિયાળ છે. એ ઘડિયાળ કેમાં સેટ કરેલી છે? લેપટોપમાં. અને લેપટોપને શું નામ આપેલું છે? મિસ્ટર બ્રાઇટ. એટલે આ વાક્ય કેવું છે? સાચું. ઘડિયાળ છે 1 મિનિટનો સમય આપે છે, બરાબર, પણ એ ઘડિયાળ ક્યાં છે? તો કે લેપટોપની અંદર. અને લેપટોપને શું નામ આપેલું છે? તો કે મિસ્ટર બ્રાઇટ. એટલે આ વાક્ય સાચું છે. ચલો પાંચમું વાક્ય, મીરાબાઈ રોટ, રાઇટનું ભૂતકાળ આપેલું છે, WRITE, રાઇટ એટલે લખવું, એનું ભૂતકાળ રોટ, લખ્યું. મીરાબાઈએ લખ્યું ધ ગુજરાતી પોયમ, ગુજરાતી કાવ્ય, પોયમ એટલે કાવ્ય કે કવિતા, અને એનું નામ શું છે? ગ્રામ માતા. મીરાબાઈએ ગ્રામ માતા ગુજરાતી કાવ્ય લખ્યું. મીરાબાઈએ આ કાવ્ય નથી લખ્યું એટલે એ વાક્ય છે ખોટું. થઈ ગયા? બરાબર. તમને મેં આના પહેલાના લેક્ચરમાં એક જોડકું કરાવ્યું હતું. આજે આપણે 5 પ્રશ્નોના જવાબ લખ્યા અને 5 ખરા ખોટા લખ્યા. આ તમારે પાકા કરવાના છે. પેજ નંબર 9 ઉપર આપણા પ્રશ્નો અને ખરા ખોટા પૂરા થઈ જાય છે. હવે આપણે દરેક પેજ નંબર 10 ઉપર જઈશું. ચાલો દરેક પેજ નંબર 10 ફેરવો. આવી ગઈ એક્ટિવિટી 5, પેજ નંબર 10, બરાબર. ચાલો હવે એક્ટિવિટી 5 માં શું કરવાનું છે આપણને ખબર છે અત્યારે? નહીં. આપણને એક ફોટો દેખાય છે, એ કનૈયાલાલ મુનશીનો ફોટો છે, બરાબર. હવે આપણે સૂચના વાંચીએ કે તેના વિશે આપણે શું કરવાનું છે. ચાલો દરેકની નજર. હિયર ઇઝ, અહીં છે, ધ ટાઈમ લાઈન, ટાઈમ લાઈન એટલે જીવન રેખા. શું થાય? ટાઈમ લાઈન એટલે જીવન રેખા. ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર, ઓફ એટલે ની, ગ્રેટ એટલે મહાન, ગુજરાતી લેખક કનૈયાલાલ મુનશી. હવે આખા વાક્યનું ગુજરાતી કરીએ. મહાન ગુજરાતી લેખક કનૈયાલાલ મુનશીની જીવન રેખા અહીં છે. એટલે નીચે આપણને જે આ વાક્યો દેખાય છે ને એમાં કનૈયાલાલ મુનશીની જીવન રેખા છે. સ્ટડી ઇટ કેરફુલી, સ્ટડી એટલે અભ્યાસ કરો, ઇટ એટલે તેનો, અને કેરફુલી એટલે કાળજીપૂર્વક.
તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરો. બરાબર. ગુજરાતીમાં આપેલું છે, અહીં કનૈયાલાલ મુનશીની જીવનરેખા આપી છે, તેનો અભ્યાસ કરો. ચાલો હવે અહીં વર્ષો આપેલા છે અને સામે એની ઘટનાઓ આપેલી છે કે કયા વર્ષમાં શું શું થયું એમ. જો યર્સ, યર એટલે વર્ષ અને યર્સ એટલે વર્ષો, વર્ષ. ઇવેન્ટ એટલે ઘટના, બનાવ ને પ્રસંગ. ઇવેન્ટ્સ એટલે ઘટનાઓ. કઈ કઈ ઘટનાઓ ક્યારે ક્યારે બની છે એ આપણે ભણવાની છે. ચલો પેલું 1887. 1887માં શું થયું જુઓ. બોર્ન એટ ભરૂચ. ભરૂચમાં જન્મ થયો. કોના વિશે વાત કરીએ છીએ આપણે? કનૈયાલાલ મુનશી. એટલે કનૈયાલાલ મુનશીનો જન્મ 1887માં ભરૂચમાં થયો. પછી આપણે આખા વાક્ય બોલવા પડશે. આમાં ખાલી આપણને ટૂંકું આપેલું છે કે કયા વર્ષમાં એણે શું શું કર્યું એ. પછી બીજું 1916માં શું કર્યું? જો રોટ એટલે લખ્યું, પાટણની પ્રભુતા. 1916માં તેણે પાટણની પ્રભુતા લખી. પછી એક રાઇટર હતા એટલે એણે શું શું લખ્યું છે તેના વિશે આપેલું છે. બીજું શું લખે જુઓ 1920માં રોટ પૃથ્વી વલ્લભ. પછી એને 1920માં પૃથ્વી વલ્લભ લખી છે. 1930માં લોપા મુદ્રા. 87માં જન્મ, 1916માં પાટણની પ્રભુતા, 1920માં પૃથ્વી વલ્લભ અને 1930માં લોપા મુદ્રા. પછી 1938માં ફાઉન્ડેડ એટલે સ્થાપના કરી. શેની સ્થાપના કરી? ભારતીય વિદ્યા ભવન. કનૈયાલાલ મુનશીએ 1938માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી. પછી 1937 થી 40, 37, 38, 39 ને 40 આ 4 વર્ષ દરમિયાન શું કરે છે જુઓ. રિમેઇન્ડ ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ. રિમેઇન એટલે રહેવું, ધ હોમ મિનિસ્ટર એટલે ગૃહમંત્રી, ઓફ મુંબઈ સ્ટેટ એટલે મુંબઈ રાજ્યના. મુંબઈ રાજ્યના ગૃહમંત્રી બન્યા. 1937 થી 1940 આ 4 વર્ષ દરમિયાન તે મુંબઈ રાજ્યના ગૃહમંત્રી તરીકે રહ્યા હતા. પછી 1948માં એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા. ભારતના એજન્ટ જનરલ બન્યા હતા. ઇન હૈદરાબાદ સ્ટેટ રાજ્યમાં. 1948માં તે હૈદરાબાદ રાજ્યમાં ભારતના એજન્ટ જનરલ બન્યા હતા. એજન્ટ જનરલ એટલે શું? કોઈ પણ બાબતનું પરિણામ લાવનાર વ્યક્તિ. કોઈ પણ બાબતનું પરિણામ, કોઈ પણ અઘરી બાબત હોય, સહેલી બાબત હોય તેને પૂછવામાં આવતી હોય એટલે કે રાજકારણમાં એ હોય અને મુખ્ય સરમુખત્યાર એટલે કે એ મુખ્ય કાર્યકર તરીકે હોય અને એની સલાહ લેવામાં આવતી હોય અને તે પરિણામ લાવવામાં સક્ષમ હોય. એટલે કે 1948માં તે હૈદરાબાદ રાજ્યમાં ભારતના એજન્ટ જનરલ અને બીજું શું હતા જુઓ. ઇલેક્ટેડ એટલે ચૂંટાયા હતા. મેમ્બર એટલે સભ્ય. ઓફ એટલે ના. કેના સભ્ય જુઓ. લેજિસ્લેટિવ કાઉન્સિલ. લેજિસ્લેટિવ એટલે કાયદા ઘડનારું અને કાઉન્સિલ એટલે સભા. કાયદા ઘડનારી સભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. લેજિસ્લેટિવ એટલે કાયદા ઘડનારું અને કાઉન્સિલ એટલે સભા. કાયદા ઘડનારી સભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. સમજાઈ ગયું? 1948માં શું હતા ઈ? તો કે હૈદરાબાદ રાજ્યના એજન્ટ જનરલ અને કાયદા ઘડનારી સભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. પછી 1952-53માં રિમેઇન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર એટલે ખેતી કે કૃષિ. ઓફ એટલે નોનું નીના. મિનિસ્ટર એટલે મંત્રી, કૃષિ મંત્રી. રિમેઇન્ડ એટલે બન્યા હતા. 1952-53માં તે કૃષિ મંત્રી રહ્યા હતા. 1952 થી 57માં તે રિમેઇન્ડ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ગવર્નર બન્યા હતા.
52 થી 57નો સમયગાળો છે ને તે દરમિયાન તે ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે રહ્યા હતા. ગવર્નર એટલે શું? તો કે શાસક, સૌથી મોટો શાસક ગવર્નર. GOVR. એન પછી ઈ નથી કરવાનો, એન પછી શું કરવાનું છે? ઓ કરવાનો છે. બરાબર. દેશનો સર્વોપરી શાસક, દેશનો સર્વોપરી શાસક. હવે કનૈયાલાલ મુનશીની જીવન રેખા પાછી ટૂંકમાં કહી દઉં છું. એનો જન્મ છે એ ભરૂચમાં થયો. તેણે પાટણની પ્રભુતા, પૃથ્વી વલ્લભ અને લોપામુદ્રા લખી. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી. તે મુંબઈ રાજ્યના ગૃહમંત્રી બન્યા. હૈદરાબાદ રાજ્યના એજન્ટ જનરલ હતા. પછી કાયદા ઘડનારી સભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. કૃષિ મંત્રી બન્યા હતા અને ઉત્તર પ્રદેશના ગવર્નર બન્યા હતા. બરાબર. અહીં કનૈયાલાલ મુનશીની જીવન રેખા સમજાઈ ગઈ. હવે શું કહે છે? છેલ્લું વાક્ય એના માટે છે. હી ડાઈડ. તે મૃત્યુ પામ્યા હતા ઇન 1971, 1971માં એટ હિઝ રેસિડેન્ટ, તેના રહેઠાણમાં, ઇન મુંબઈ. તેનું રહેઠાણ મુંબઈમાં હતું. એ મુંબઈમાં તે 1971માં મૃત્યુ પામ્યા હતા. અહીંયા કનૈયાલાલ મુનશીની જીવન રેખા પૂરી થઈ જાય છે. હવે આપણને બીજી સૂચના આપેલી છે, એને આધારિત અહીં આપણે કંઈક લખવાનું છે. એ કેમ ખબર પડે? તો હવે આપણે એ સૂચના વાંચીએ ત્યારે ખબર પડશે. એ સૂચના હવે આપણે આના પછીના લેક્ચરમાં વાંચીશું અને સમજશું. ત્યાં સુધી ગુડ બાય મિત્રો.